કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે આપણે ભવિષ્યમાં જે કાંઈ હઈશું, જ્યાં ક્યાંય હઈશું, તે બધું જ આપણા આજના કાર્યોનું પરિણામ હશે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે હાબિલ ટીમે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે આદતો, હેબિટ્સ. હાબિલ ટીમે લખ્યું છે કે તમારું જીવન ખરેખર આદતોનો સરવાળો છે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે આદતોની છે, હેબિટ્સની છે. મારા મિત્રો, જો આપણે ઈચ્છતા હોઈએ કે આપણું ભવિષ્ય સારું રહે તો તેના માટે કામ આપણે આજે જ કરવું પડશે. આપણે એમ ઈચ્છીએ કે ઘડપણમાં આપણું સ્વાસ્થ્ય સારું રહે, આપણે વગર લાકડીએ, વગર ટેકાએ ચાલી શકીએ, તો તેના માટેની આદત આપણે આજથી જ પાડવી પડશે. યોગ અને વ્યાયામ ઉપર ધ્યાન આપવું પડશે. ખાવા પીવાની જે આદતો છે તેમાં પણ સુધારો લાવવો પડશે. આ ઉપરાંત આપણે આપણા કારકિર્દીમાં, એટલે કે ધંધામાં, વ્યવસાયમાં કે આપણી નોકરીમાં પણ વિકાસ ઈચ્છતા હોઈએ તો તે વિકાસ મેળવવા માટેની જે કંઈ આદતો હોય, એટલે કે જે કંઈ કામ કરવા પડતા હોય, જે કંઈ સારું અને સાચું કરવું પડતું, એ બધું જ આપણે આજથી જ કરવું પડે. કારણ કે જો આપણે આજે જ આદત બનાવીશું તો આ આદત જ આપણને આપણા ભવિષ્ય તરફ, સારા ભવિષ્ય તરફ દોરી જશે. એટલે વાત ફક્ત એટલી જ છે કે આપણે જે કંઈ કરીએ તેની સારી આદતો બનાવીએ, આદતો ઉપર કામ કરીએ, કામ કરીને આગળ વધતા રહીએ. જો આપણને સારા આદતોની આદત પડી ગઈ, સારી આદતોની આદત પડી ગઈ, તો ચોક્કસ જ આપણું જીવન વધારે સારું બની શકે છે. ના ફક્ત આપણે આપણું જીવન, પરંતુ આપણી સાથે જોડાયેલા અન્ય ઘણા બધા લોકોના જીવન પણ આપણે સુધારી શકીએ છીએ, વિકસાવી શકીએ છીએ. તો બસ મારા મિત્રો, આદતોનો આ ગુણ આપણા હૃદયમાં ઉતારીએ, આપણા મનમાં ઉતારીએ અને આગળ વધતા રહીએ. થેન્ક યુ.